ગુજરાતની 5.5 કરોડ જનતા સોઈ ગઈ છે રામજીભાઈ. જેટલું લેવાય એટલું લઈશ. તમારી ફરમાઈશ તો ઘણી છે, ફરમાઈશ એટલી બધી છે, 2 દી રોકાઈ ત્યારે મેળ આવે. પણ હવે કાલની હુથી લીધેલી છે એટલે શું કરું યાર. કાલે કાંદીવલીમાં છે અને ગોવિંદભાઈ તમારા માયલા ઉપર એવી કૃપા છે ને, મુંબઈમાં 12 વાગ્યા સુધી પોલીસ નથી આવતી બેન કરાવો. બોલો કાંદીવલી કાલ 12-1 વાગ્યા સુધી, એટલે આપણે ગાઈ ત્યાં એ આવે ને તો એ હોય મરાઠી તોય સાંભળવા બેસી જાય. તો એ ખાતા વાળા આવે એટલે તરત તમને કોઈ શિવાજી નો હાલડું ઉપાડું તે બેસી જાય. આજ ખરેખર એવા બધા મિત્રો મળ્યા છે ને એટલે આમ ભૂતકાળ વાગોળવાની ઈચ્છા થાય છે. મેં ખાતું કીધું ને સાહેબ ને, અમે બધા મારું સાહેબ ને વાત જવા ગયો બધી કા. વાલરમાં મોરારી બાપુની કથા અને ગોવિંદભાઈ નો પ્રોગ્રામ અને તેથી આઈ એમ ધોમકળાડા ઓનલી લુકેશ. અને ભાઈ અમે કેટલા 9 ને 6 14 કિલોમીટર 15 કિલોમીટર હાલીને રાતે ગોવિંદભાઈ નો કાર્યક્રમ માણવા ગયેલા. અને ગુંદરણા એને કાંઈ કાર્યક્રમ હોય એટલે કલાકારો અમારે હમીર ગઢવી 4 મહિના પહેલા જેને વિદાય લીધી, આપણો મનહરભાઈ બાબરિયા સાહેબ. મનોહરભાઈ રૂપાળો એવો લાગતો સાહેબ. એ સમયમાં ભાવનગરની મેન બજારમાં નીકળે એટલે માણસો ફિલ્મ એક્ટરને જોવા ન નીકળે, પણ આ બાબરિયાને જોવા નીકળે માણસો. એ બોર્ડ આ ઉતરે ને પછી આ ન્યાલી હું બધા મારી ગાડીમાં લઈને પાછું ગુંદરણા જાઉં, અહીંયા આખી રાત આનંદ કરીએ. એટલે આ બધી ભગવાનની કૃપા હોય. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મળે. આની કોઈ યુનિવર્સિટી નથી. એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. રાવળદેવે એની રીતે વાત ઘણી કરી. હોય શ્રદ્ધાનો જ વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. અને કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી, પણ શ્રદ્ધા. ડાકની નવઘરાની વાત કરી. આ ડમરું છે શિવનું વાદ્ય છે. હમણાં એક રાવળદેવના મંડપમાં માંડવામાં મારો પ્રોગ્રામ માતાજીનો માંડવો હતો એટલે મેં ચોખવટ કરી. મેં કીધું માંડવામાં આવું, રાવળદેવનો કાર્યક્રમ છે, મારે આવવું જોઈએ. એટલી બધી પવિત્રતા છે આ ડાકમાં. મેં અહીંયા ચોખવટ કરી રાવળદેવ. મેં કીધું એક તો આ જાણીએ છીએ. હું ઘણી વાર આ બધી વાતો કરતો એટલે કોઈ મને, એટલે હું માને હું ન માનતો એમ કયો. મોગલ બોનટ ઉપર બેઠી હોય અને 180 ની સ્પીડમાં માયાની ગાડી 4.5 કલાકમાં સુરત ટચ થાય સાહેબ. હજી તેનો કાસ અડ્યો નથી ક્યાંય ટ્રક આવે. અને અડ્યો નથી એમ નહીં, સેન્ડવીચ થઈ ગયેલી છે ગાડી. સેન્ડવીચ સીટું ન હારી નીકળે અંદરથી. એની અંદર માયો બેઠો બેઠો સિગરેટ પીતો હોય. સેન્ડવીચ આગળ પાછળ ટ્રક આવી ગયા હોય. છેલ્લે તો આપણો જનકભાઈ દોડીને ફોન કર્યો. મેં કીધું ગઈ 120 જતો હતો ને એમાં ટોલું આવે. સુરતના ટોલા વાળા તમે ખબર છે રેતી વડે ઘૂમદીને ક્યાં નીકળે નક્કી જ નહીં. એ હવે ટ્રક જોઈ ગયો. મેં કીધું હવે તો એ હેઠે જ ગળી. તા તો ભગવાને એવું કર્યું ને તો બીજી ઇનો વાડી મૂકી, 3 ભેગી કરી, એટલો સપોર્ટ કર્યો. મારા ઘરનાનો ફોન ચાલુ.
ગાડી હું આપતો મારા ઘરના ફોન ચાલુ, મારા ઘરના કે હું ફડાકો બોલ્યો, હાઈવે પર ફડાકા બોલતા હોય તારે કામ હોય વાત કરીને. મને પ્રસંગ યાદ આવે એટલે હમણાં જઈએ 1.5 વર્ષ મારી વયા ગયા બાપભાઈ બોરીચા, કારણ કે મારું વિમાન બધું ઈ હાસે વાહન એટલે એને ખબર હોય કઈ તારીખે મારી ગાડી ફટકાણી. એટલે મેં કીધું તને 2 મિનિટ પછી વાત કરું. સુરત વલ્લભભાઈ સવાણી, વલ્લભ કાકા સવાણી હોસ્પિટલનું ઉદઘાટન. મોરાર બાપુ મને કે તું ગાય અહીંયા પોગ, હું ગાય પોગવા હાટું ત્યાં જતો. બીજી ગાડીમાં આવ્યો એટલે બાપુએ પૂછ્યું મને કે કેમ તારી ગાડી? હું કોઈ થોડીક વળી ગઈ. મને કે શું ઘરે ગઈ? મને કે ઘરનાને કીધું, ઘરનાને ફોન ચાલુ હતો, કીધું નથી ગાડી. મને કે વાત તો કે આ એક આ વચ્ચે હું બોલું છું એનો તમે બીજું આ જે મારે કહેવું છે એ મારે જે તત્વ કેવું મારે તમને દાંત કઢાવવા છે. હું મારા ઘરની વાત ખોટી ઉપાડી, પણ તમે ઘરના બધા બેઠા એટલે મેં ઘરની વાત ઉપાડી. આવી કઈ હું બહાર વાતું નથી કરતો ભાઈ, નહીં થોડો મારો ધંધો હાલે. શ્રદ્ધા શું કહેવાય વાત ઘરના મીન્સ બધા મને એવા લાગ્યા એટલે પોતા પણ તમારે નો રહેવું હોય ઘરના કે મારે કરવાય નથી ઘરના, એવો કઈ મારો ઈઝારો નથી. અને આ તો નાનું કુટુંબ, સુખી કુટુંબ, ખોટો હું વધારું બધા ખુશી થાય. મૂળ વાત જે હું કરવા જાઉં છું એટલે મેં પાછો મારા ઘરે ફોન કર્યો. મેં કીધું આપણી જ ગાડી ભટકાઈ ગઈ. આગળ હું પાછો સવારમાં ઘરે આવી તો એમ થાય કે ગાડી ક્યાં ગઈ, પાછું તમે કીધું ને ગાડી આપણી ભટકાણી. કેવી ભટકાણી? મેં કીધું 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો હશે. હવે સાંભળો, મારા ઘરના એમ કીધું કે હા એ ખર્ચો તો આવે જ ને, હમણાં ક્યાંય દેવાના નથી એટલે એ વર્ષે અમે કઈ કરેલું નહીં તો હું કઈક સમૂહ લગ્ન શિવજીનું મંદિર હોય એવું કઈક આપણે ઉપડે કઈક કામ કરવાનું, કાં સપ્તાહ કરી હોય ને લહેર કરી. હમણાં ભાદરડો બહુ એક્સિડન્ટ થતા હતા આપણે સાહેબ સર્વ પિતૃના સમરાણ અર્થે કોઈનો 1 રૂપિયો ફાળો નહીં. 7 દી સુધી ધુબાકા કર્યા. હસમુખભાઈ પટેલ બધે બેન કરાવતા, ત્યાં અમારે આરતી કરતા કે આ છોકરો છારો છે. પ્રફુલભાઈ રામજીભાઈ આખી રાત નાચ્યા ગાતા ગાતા ટેજે ઠે. એ બધી હમાય હોય તો આપણી એટલે મારા ઘરના કીધું મને કે ઓણ કાંઈ દેવાના નથી ને એટલે રૂપિયા તો એનો કેળો કરે જ. હવે સાંભળજો, એ વાત પૂરી થઈ. 20 મિનિટ થઈ એટલે મારા માતાજી, મારા કુળદેવી, એના પૂંજારી એ ઘરે આવ્યા. ક્યાં છે તો કે બહાર ગયા. એટલે બેન કોસવાણા મારા માતાજી હતા પૂંજારીના ઘરના, એ 2 માણા હતા. એટલે માતાજી એના ઘરના કોસવા મળે કે અમારા ભાઈ જ એવા છે, અમે આવી ત્યારે જ ભાઈ ન હોય. મારા ઘરના કે જે હું થાય મારા દીકરાને લગ્ન છે, મારી દીકરી હાટો ખાલી કબાટની આશા હતી તમારી કરેલી. એટલે મારા ઘરના મને કાંઈ ન છું ગાડી ભટકાણી એટલે એને અહોભાવ થઈ ગયો. એ કે ભાઈ કબાટ નહીં પણ તમારા બે દીના જમણવારના ટોટલી ખર્ચો અમારો. હવે મારા આમાં હું જે વાત જે હું શું કહેવા માંગુ છું એનો હવે રિઝલ્ટ આવશે. આ કાંઈ અમે દાતારનો દીકરો છો એવું જાહેર કરવાની વાત નથી. રૂપિયા કેમ કેળો કરે એ વાત કરું છું. આ વાત ત્યાં ઘરના ને થઈ એટલે ઘરનાએ મને ફોન કર્યો કે મેં તમને પૂછ્યો કે આ નિર્ણય કર્યો કે તો આવા મને પૂછવું નહીં, કારણ કે તમે ઘરધણી છો. બેંકમાં બાયમાં કઈ ફેર નહીં, 2 પૈસા જ હાસવે. પણ બેંકમાં એટલો ફેર એટલો કે બેંકમાં ચેક આપો તો મળે ખરા. એટલે સારું થયું. એટલે મેં પાછો મહારાજને ફોન કર્યો. મેં કીધું અમારો ભમર પરિવારના કુળદેવી એટલે મેં કીધું આ 7 ગામ ભમરના છે, હાગમટા નોતરા દેજો, તમારે ચાંદલા હારા આવે, માણા ભલે વધે. હાગમટા જમે સાંજલો વધારે કરે ને, એક સિંગલ હોય 10 રૂપિયા સાંજલો કરે, હાગમટા એવી કરે એમ કે એટલે મેં કીધું તમને ચાંદલો વધે, આવક તમને રે, થોડોક વરસનો ખર્ચો નીકળી જાય. સાહેબ હું મુંબઈ મારો પ્રોગ્રામ ત્યારે ત્યાંની સુરતથી નીકળવાનું ઘાટકોપર, ભાનુશાલી સમાજનો કાર્યક્રમ. એટલે ગોવિંદભાઈ પટેલે એને ખબર પડ્યા, ગોવિંદ ભગત, કારણ કે રાતે કાર્યક્રમ મેં એનો કર્યો.
એટલે એને કોઈ કીધું કે આપણો કાર્યક્રમ પૂરો કરીને માયાભાઈ જતા હતા ને એની ગાડી ભટકાણી કે આપણે ઓલા આવ્યા ને ભટકાણી હોય તો એને કંપનીમાં ફોન લગાડ્યો કે માયાભાઈની ગાડી અહીંયા આવી ગઈ કે હા ક્રેન લઈ આવી તાકે એ ગાડીને ટોટલ લોસ કરો ને ઉપલા જે દેવા પડે એ હું આપી માયાભાઈને નવી ગાડી આપી ગયો તાકે ના હવે ટોટલ લોસ ન થાય રિપેરિંગ થાય કેટલો ખર્ચો તાકે 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા વિમાન આવશે 3 લાખ રૂપિયાનો ખર્ચો તો માયાભાઈ પહેલી 1 રૂપિયો ન લેતા એ પૈસા હું આપી દઈ કંપનીવાળાએ મને ફોન કર્યો પૈસા અહીંયા લઈ આવી જાય કહેવાનો અર્થ મારા ઘરમાં લઈ જતા હતા એ અન્નક્ષેત્રમાં વૈયા ગયા એટલે ગોવિંદભાઈને ઉપડી ત્યાં લે એ પૈસા ત્યાં જમા કરાવી દીધા મારા ઘરમાં. આનાથી મોટી બીજી શ્રદ્ધાની મને ખબર નથી. બરાબર. પછી કોઈ મને એમ કે નરસિંહ મહેતાની હુંડી 150 રૂપિયાની હતી. મને કે તમે એટલા વર્ષથી ગાંગરો તો તમને ભગવાને હુંડી સ્વીકારી એના સાક્ષી વૈયા ગયા. આગળ મેં કીધું બાપભાઈ બોરીચા આની પેલા મેં ગાડી લીધી બાપુ ઇનોવા આની પેલા નવી એ ગાડીને યાર સુરતના પાણીમાં બધું તણાઈ ગયું મારે એક હપ્તો જ ન આવ્યો 2 લાખમાં નવી ગાડી આનાથી બીજી ઊંડી કઈ હોય છે. તૂટી ગયો બેંક વાળાને કહું તમે અમારા બુકમાં શીખવો લાગ્યો એનું હું પણ આમાં નીકળવું જોવે ને તમારી ગાડીનું 3 વાર તપાસ કરાવી છેલ્લે મેનેજર ખીજાણા કે હવે તમારે ઉપર તપાસ કરાવીને તમારે મારો નોકરો કાઢવો બેંક ક્યાં મને કે ગરીબડી છે હું કહું તો બોલ માતા બેસરાજી લેખે પેલા કહેવાનો અર્થ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો ને સાહેબ તો ગમે ત્યાંથી મળી જાય એ વાત સત્ય છે. અને ભાવ વગરની ભક્તિને કામ મેં જ્યાં મૂક્યું હતું ત્યાંથી શરૂ કરું. હા નહીતર અમારો લંડનમાં પ્રોગ્રામ લંડન વેબલી એરેના હોલ હેમંતભાઈ ચૌહાણ ગાતા હતા હું મને એક ટેવ છે ગાતા હોય ને કોઈ હું પછી ઘડી ખામો હોઈ આવું એમાં ન્યાય એક બેન મળ્યા ધૂળમાં. હવે લંડનમાં કોઈ માતાજી છે નથી મોરાર બાપુ બેઠેલા બાપુને મેં કીધું બાપુ અહીંયા કે માતાજી નથી એટલે આમાં વગર વિઝા આવેલા છે. મંદિર તો આપણે ગયા એને કીધું કોઈ ત્યાં જન્મ માતાજીએ લીધો નથી એ તો આપણે આલી ગયા એટલે આપણે મંદિર કરવા જ પડે. એ તો પછી ગયા હોય પણ આ તો ન જાય. પછી બહુ ધૂણ્યા ને તો હવે એક તો ઠંડો પ્રદેશ બિચારા હાવ સફરજન જેવા માણસો એટલે મેં કીધું બાપુ હવે વધી ગયો બેન ને પરસ્યો વળી ગયો એટલે મેં વગાડવાનું કીધું મ્યુઝિક બંધ કરીએ ને બધું આપણું સંગીત એ બંધ કર્યું તો માતાજી એની પર ખીજાણા પ્લીઝ મ્યુઝિક સ્ટાર્ટ. આ સત્ય ઘટના માતાજી સંસ્કૃત બોલીને અંગ્રેજી બોલી એવા ખોટા ઢોંગ ન કરવા. કહેવાનો સુર કે આ ડાક છે શિવનું છે અને શિવ જ્યારે ડમરું 2 જ વાર વગાડ્યું છે કાંઈ મોજમાં આવ્યો હોય ત્યારે વગાડ્યો ને જ્યારે પૃથ્વીનો પ્રલય કરવાનો થયો હોય તેથી ભોળિયો ના થાય ડાક ડિમાગ ડાક ડિમાગ ડાક ડિમાગ ડમરુના નાદ કરતો હોય એની સામે ઢોંગ ન કરવા. મારો બીજો કોઈ વિરોધ ન હોય નહીં એક બેન ધૂણતા હવે આયુ ધૂણે તો બીજો આપણે કોઈ વાંધો ન ભાઈ આખું ગામ પગે લાગે પણ હલવાય કોણ બિચારો કેમ કે એમ આ મેં ચિત્ર જોયેલા છે એ હતો પણ લાગો બીજાને કહેતા લાઈનમાં પગે લાગવાનું એ ભાઈ પવન આવે છે ને તમારી માં ઘર મિલી મરી જાય ભાઈ સાહેબ હું માને એટલો માનું છું મારા 13 વર્ષ પૂરા થયા 13 વર્ષમાં નવરાત્રીમાં મેં કોઈ દે પ્રોગ્રામ નથી કર્યો 9 દિવસ માની હામો બેસી ગયો હું મારી માં બે મૌનમાં વાતો કરી લઈ બે 9 દીમાં એટલી બધી બેટરી સાર થઈ જાય જેમ ગામડું ગામ હોય વાડીએ લાઈટ નો હોય એ પાછો દિવસે આવે પાનને ગલે એની બેટરી મૂકી દે ને આખો દી ચાર્જિંગ થઈ જાય ને આખી રાત કેમ હેરડા પડ્યા કરે એમ હું 9 દીમાં 360 દીની બેટરી મારી માં ચાર્જ કરી દઈશ. વાહ ઉપાસક છે અને માને કોણ ન સ્વીકારે સાહેબ મોગલોએ સ્વીકાર્યા છે આપણે શું અહીંયા આવ્યા પરાક્રમ કર્યા ઘણા મંદિરો તોડ્યા એને પણ અત્યાર સુધીનો ઇતિહાસ છે માનું મંદિર એક નથી તોડ્યું. કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય એને માને તો સ્વીકારવી જ પડે. કુરાન એમ કે હે મેરે મુસલમાન જન્નત ચાહીએ સ્વર્ગ જોવે છે અમ્મા જાન કે કદમો મેં હે. આ કુરાન. જયારે આપણું ઉપનિષદ એમ કે જનની ને જન્મભૂમિ સર્વ કરતા મહાન છે. પુરાવા છે.
એક ભાઈ મેં ચિત્ર ધૂણતા હતા ને એટલે હું કહી દઉં ખાસ ફરમાઈશ વાળા જમાનડાની બેઠા કહી દઉં એમ થાય કે અમારો ધક્કો ફેલ ગયો હાવ અમુક ને અમુક જ સાંભળવો એક જગ્યાએ પ્રોગ્રામ અમે એટલી બધો જલસો કરાવી પડી એક ભાઈ મને કહે જામ્યું નહીં યાર હું તો મને કે ખેંગા નો દુહો નો આવ્યો અરે મેં કીધું પેલે ન્યાલી ખેંગા ને દુહો ગાત પીપળા માર્યો ભંભેડો રીંગણા કર્યા ત્રણ ચાર વાકો વળીને રેવા જતા રાખેંગાર કે રામ રામ લે ન્યા રાખેંગાર અમુક ને તો હાવ દુહાઈ એવા ધૂણવાનું કીધું ને એટલે બેન ધૂણતા આખું ગામ પગે લાગીને બોલો હામ આમ ઉભો કે ભાઈ સા પાણી નો ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ ભાઈ આવું ચિત્ર આવતું હતું આખું ગામ પગે લાગીને પછી છેલ્લે ચાર અંગત મિત્રો આવ્યા ઈ પગે લાગીને ઓલો ઉભો તો ન્યા ગયા કીધું કે હવે પૂરું કરાવો ટાટો પાડો ઓલો કે માનવી જોવે ને તમે ભાઈ બંધ કીધી કાંઈ આવો તમે ના પાડો ને તું ના પડે મારે રોજ ભેગું રહેવું હું મારા બાપા ના પાડતો તો ઈ દહીમાં લગ્ન જ ન કરાય બેઠા થાવ ઘડી બેઠા થાવ ભલે મારું બોલમ સુકાઈ જાય બાકી તમને ઘડી ખવાઈને કરાવી દે એટલે ઓલા શારે પગે લાગ્યા કીધું માં હા કરો હા ગમે કરી દો તાકે નહીં તાકે માં આખું ગામ પગે લાગી લીધું તાકે હજી એક જોડો બાકી છે ઓલા શારે ગયા તારી માતાનું તારું કે મારે કેમ પગે કે લાગી લેવાય ત્યાં ઘડીક ભૂલી જાય ને માતાજી છે મમ્મી પગે લાગી લે ને વાત પૂરી થાય ઓલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો પગે લાગવા લાંબો હાથ કર્યો હા વાતાર વચ્યો આવ્યો શરણે આવ્યો માગ 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 ઓલો કે છૂટા છેડા દેને એટલે ભૂલી પણ સાહેબ કે માડી તારા બેહણા ગાઢ ગીરનાર નવે ખાન નજરો ફરે રે પગે લાગીએ તો તને અમે શું ધરીએ અમારી પાસે સંપત્તિ છે તો તારી દીધેલી છે પણ એટલી પ્રાર્થના કરી કામી છે ક્રોધી છે લોભી છે જે છે તારો છો અને જે અમારી પાસે પુણ્ય હોય એ તારે ચરણે દે પાપ અમે અમારી પાસે રાખીને તારી કૃપા થાય તો પાપને તું બાળી દે છે તેરી કૃપા હોય તો જ અમને લેર આવે અને કૃપા તો એની જ ને આપણે જે આટા જે આપણા રહે છે એની કૃપા
બાકી કોઈ ડોક્ટરોએ જે આટા પાડવાનું મશીન કાઢ્યું નથી. જો આટા પાડવાનું મશીન હોત તો કરોડપતિની ઘરે જે ઊભા વાહડા આટા મારે નો કરાવી નાખે રિપેરિંગ. એ નથી થતું યાર. કોઈ મને એમ કે ભગવતીનો પરચો એટલે શું, માતાજી એટલે શું, સદગુરુની કૃપા એટલે શું, તો મને એ ખબર પડે. હારા બે ભાઈ બંધ આપી દે, એવા હારા તમારા મિત્ર મળી જાય, તેવા ભાગીદાર થઈ જાય. ઓછી તો તમે જાતો રોલ ટચ નો પોપડો મળે. બોલો આ કૃપા. તમારા દીકરાના પરણાય વેવાય ઉજળા મળે, નહીં તો પરણાય પછી એ ડખામાલી ઉસાનો. બસ તમને હારા હગા મળી જાય. તમારી ઘરે દીકરાની વહુ આવે, દીકરીઓને ભૂલવાડે એવા હેતવાળીઓ આવે. અને સાહેબ તમારા મિત્ર સર્કલ પણ એવું હોય કે એનાથી તમે ઉજળા લાગો. આનાથી મોટી સંપત્તિ કાંઈ હોતી નથી. રૂપિયો કારવ્યો જાય નક્કી નહીં. આના ભરોસા કરાય. ધરતી નત નવેલડી એને કિનકિન પૂરી આજ. આથી તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશ. કઈ ગોથા ખાઈ ખાઈના ધરતી માલી સિકંદર જેવા વૈયા ગયા સાહેબ. શું પરિસ્થિતિ. એક રૂપિયો ન હોય તોય માણસની ઇજ્જત થી જીવતો હોય તો એને યાદ કરવો પડે. ભાવનગરના સેલા રાજવી કૃષ્ણકુમાર સિંહજી ગામડાની મુલાકાત લઈને નીકળેલા. અરે સાહેબ મને 2-3 પ્રસંગ યાદ આવ્યા. મને કેવા છે બાપુ, રૂપિયો ન હોય પણ ખુમારી તમે જુઓ. ખાંભાના જાભામાં એક દીકરી દાખલ થઈ. ભાઈ ને ઘરે આમ જાતી હતી, ભાભી જોઈ ગયા ને કીધું કે તમારા બેન આવે છે. કે હા, દુકાળ પડ્યો એટલે કઈક માગવા આવતી છે. સત્ય ઘટના મેઘાણીએ લખેલી, આ મારી લખેલી નથી. ભાઈ ને જાતો જોયો ઓરડામાં, હતાઈ ગયો. બેન જોઈ ગઈ, ડેલીમાં દાખલ થાય છે. ભાભીએ 2 ડગલા સામે આવીને કીધું કે નણંદબા તમે આવ્યા પણ તમારા ભાઈ બહાર ગામ ગયા. કે હવે ક્યાં જાઓ, હું ભાડો મારો ભાઈ હતાઈ ગયો છે. અને સાહેબ દીકરીને ભાઈ ક્યારે યાદ આવે? દુઃખમાં હોય ત્યારે. અને બાપ ત્યારે બહુ યાદ આવે. રાવણ જયારે માં જાનકી પાસે આવે અને માં જાનકી આમ તણખલું લે તો ઘણા એમ કહે છે કે એ રાવણને એમ સંકેત કરે છે કે તું રામ આગળ તણખલા જેવો છો. ખોટી વાત છે. સીતા ધરતીમાલી નીકળ્યા છે. ખડનું તણખલું ધરતીમાલી નીકળ્યું છે એટલે ભાઈ સમજી લીધો કે આ દુઃખમાં તો આડો આય મારા બાપ. તણખલું એના પરિવાર માલિક સભ્ય છે. ભાઈ ધરતીમાલી નીકળ્યું. અને કોઈ પણ દીકરીને તમે ગમે એવું દુઃખ ગયો પણ મહેરબાની કરીને એના બાપ સામે કોઈ દી ગાળ ન દેતા. દીકરી એ સહન ન કરી શકે. ભાઈને રોલડામાં જાતો જોયે કે હવે હું ક્યાં જાઉં, મારા પિયરમાલી મને જાકારો મળે. દીકરી બજારમાં નીકળી, આહુડા પાડતી નથી, નકર કોક ભાળી જાય. આહુડા ને પીતી જતી, પણ ગામનો ઝાપો આવ્યો પણ આહુડા સલકાઈ ગયા. હરિજન વાસમાં આમ નીકળવું. ભોગો પીધો તો ભાઈડો બેઠો બેઠો હરિજન નો દીકરો કે ભણો આ દીકરી તો ફલાણા ભાઈ ની લાગે. બેટા ઉભી રે. હા કાકા, કાગડે ગઈ થી તું પાછી કેમ ફરી? ના તારી આંખમાં આહુડા. કે કઈ નહીં, નો કે તારા કાકો મળે. કે કાકા ઘરમાં મુઠ્ઠી જાય ને તેડી દીધા છોકરા ભૂખ્યા છે. મારા ભાઈ પાસે મુઠ્ઠી જાહેર હાટ આવી હતી, દુકાળ કાઢી નાખો. પણ તાવને કોણ ખમા કે બેટા આ જોગડો મરી નથી ગયો, તારા બાપનું અન્ન અમારી દાઢમાં પીડ્યું છે. દીકરાને કીધું બેટા ગાડી જોઈ
2 કળશી બાજરો નાખ્યો, 100 રૂપિયાની થેલી મૂકી અને દીકરીને ગાડે બેહાડી દીધી કે જા બેટા ફોઈની ઘીરે ગાડું મૂકીને ઉઈ આવ્યો. ગાડું મૂકીને ઉઈ આવ્યો. ગયા વાત મારે એ નથી કરવી, એ દીકરીને મૂકવા આવી ગયું ગાડું, પણ આ 2 માણા હરિજનવાસમાં બેઠા છે. જોગડો ખાટલે બેઠો બેઠો હોકો પીવે છે, પડખે ને ઘરના બેઠા છે. આખું માલી આહુડા આવ્યા જાય, બાય રોવા કેમ બેઠી? આ મોકલી દીધો 100 રૂપિયાનો બાજરો લઈને, એટલે કે એટલે નહીં, આજ મારા ધાવણની કસોટી થાય. કે શું? કે મેં તમે એમ કીધું ને કે ફૂઈની ઘીરે મૂકીને હોય, તો ગાડું બળદ પાછું લઈને આવે તો હું એમ માની મેં નહોતો ધવરાયો તો મારે જીભ કઢી મરી જવું. ઇતિહાસ સાક્ષી છે. હવે તો નેજા માંડી રાહ જોયો છે દીકરો પાછો ક્યારે આવે. ગાડું લઈને આવે છે, બાજરો મૂકીને આવે છે, પણ દી આથમાનું ટાણું થયું સાહેબ. મહારાજને મેર બેહવાનું અને દીકરો આવતો તો રાહ ઉલાળતો. એકલી રાહલીને જયારે આવ્યો ત્યારે એને પૂછ્યું, બટા કાં બળદને ગાડું? તક બાપુ તમે ઈ નહોતું કીધું બાજરો ખાલી કરીને આવ્યો? તમે એમ કીધું તું જા ફૂઈની ઘરે મૂકી. તો ફૂઈની ઘરે ગાડું બળદ બધું મૂકીને આવ્યો છો, રાહલીને આવ્યો. તેથી આ દેશની હરિજનની બાઈ તેથી દીકરાને બોકા મળી હતી ભરવા. શાબાશ દીકરા. પણ એ ઘટના જયારે આ દીકરી ભેંસ દોતી હતી અને કોકે આવીને કીધું તમારા ભાઈ ગુજરી ગયા, તે ભેંસ દોતી ઊભી નહોતી. હા બાપા આગળ 5 બાવીને બોલાવીને આપણે જઈ આવશું. પણ જોગડા જેથી ગુજરી ગયો ને એ સમાચાર મળ્યા તેથી પછી તે નિહણી ઉપર બાઈ ગાયર કરતી હતી અને કોકે આવીને કીધું કે ખાંભામાં જોગડા નામનો હરિજન ગુજરી ગયો. તેથી બાઈ એમ કહેવાય કે એ નિહણી માથેલી પડતું મૂક્યું હતું સાહેબ. કહેવાનો સુર કે સંબંધ જે હોય કે મીન સરોવરના એ જીનાતા રે અમે ભૂલ્યા નથી, એ ભૂલાતા અમે જઈ રીતના ઘેલા રે અમારે મીન સરોવરના નાતા. રીતના ઘેલા રે અમારે દિલ સરોવર નાતા, અમારે દિલ સરોવર નાતા, અમારે બિન સરોવરના નાતા. આ બધા ભૂલ્યા નથી ભૂલાતા, અમે છીએ પ્રીતના ઘેલા રે અમારે મીન સરોવરના નાતા. યોગ યોગ એમ માણસો કે યોગ આ ભેગા થાય. યોગ આવી કલ્પના હતી કે આવી હવાયણું કરશું આનંદ થાય ને એટલા મહેમાન આવશે, આયોજન ન થઈ શકે. એમણામ જે આનંદ થાય આનું નામ યોગ, આનું નામ મીન સરોવરના નાતા. મેં પહેલા જે દુહામાં કીધું કે એ જે પ્રેમ હોય, અમે છીએ પ્રેતના ઘેલા. ભગવાનને તમે જાત્રા કરવા જાવ તો ભગવાન મળી જાય. તમે અમરનાથ જાઓ બરફમાં હાલી હાલીને, કૈલાસ જાય તો હું ત્યાં ભોળોનો થામો બેઠો હોય, આ દ્વારકા જાય તો મૂર્તિનું દર્શન થાય કે મીરાની ઘોડે આપણે મળે નહીં. એ તમે કેટલા પ્રેમ કરો છો એના ઉપર આધાર છે. કન્યા જોગીને માં મળે પછી આપણે બધાને મળવા બે ટાઈમ રહે કે? ગંગા સતી પાનભાઈ ની વાણી આગળ સાહેબે કબીર સાહેબ ને, એ તો કબીર સાહેબ ને અનુભવ છો એને લખ્યો. આપણે આમાં કઈ હળવું છીએ આમાં આપણે કેટલા ટકા આનંદ એટલો આવે કે એને અનુભવ થયા પછી એને વાણી લખી ઈ સાંભળી તો હવાઈ આવે તો એને સાક્ષાત્કાર અનુભવ થયો છે ને કેવી હવાઈ આવી છે. એટલે મને આ દુહો બહુ ગમે કે સ્નેહ વગરનો સગોનો કામ. ગંગામાં નાઈને પવિત્ર થઈ જાય પણ કઈ ફેરફાર થયો તો પછી અહીંયા આવીને એના ધંધા શરૂ કરે તો ફેર હું પડવાનું. એક હમણાં હું ગયો ગંગા, હું દર દિવાળી હરદ્વાર વયો જાઉં, અઠવાડિયું રહું, મને મજા આવે છે. પુણ્ય થાય પાપ થાય મને ખબર નથી, મજા આવે.
એટલે ભાઈ મને કહેતા મને કે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું જ્યાં બાજુ થેલા મૂક્યા હોય ઈ બાજુ. ત્યાં બધા આટા માટે શીતના દીકરા ન હોય, ડૂબકીની વાટે તારા બાપ બેઠા હોય. લાગે તો તમે એટલા કિલોમીટર કાપીને ત્યાં ગંગાજીમાં ખાલી સ્નાન એક ડૂબકી મારીએ તો આપણે એમ એટલો આનંદ થાય કે આપણે હાથ પેઢી તરી ગઈ. ઓલા નાન્યા જૈનમાં એની પેઢીનું શું થતું હશે મને એ નથી કાંઈ. ઈ કેટલા મનથી તમે સ્વીકારો છો એના ઉપર આધાર છે. વિશ્વાસ એ ભગવાન. પ્રહલાદને પૂછ્યું કોઈ કે તમારા પિતાએ તમને મારી નાખવા થંભ ધગાવ્યો અને તમે બથ ભરીને થંભ ફાટ્યો ને ભગવાન નારાયણ પ્રગટ થયો, પણ માની લ્યો પ્રહલાદજી કે થંભ ન ફાટ્યો તો? ત્યારે પ્રહલાદે કીધું ભક્તિ કરવી ને તો ફો ન આવે, આવે જ ભરોસો હોવો જોઈએ. એટલા વાગે બસ આવે જ તે. એ તો ડ્રાઈવર ઉપર આધાર, પી જાય તો ન આવે. કોઈ સલાળા ડેપો જેમ કીધું હે ભાઈ આ બસ ધારી જાય, તાકે ડ્રાઈવર ઉપર આધાર કે કેમ નહીં પીધો હોય તો ધારી, પી ગયા તો અણધારી. પ્રેમ તમારામાં કેટલો છે? તમને મહેમાન ને આવતા ભાળીને તમારે અહીંયા હરખવા મળે ત્યારે માન લેવાનું પરમાત્માની પરમ કૃપા. અને એમ થાય કે આજ 10 મહેમાન આવ્યા ને હે પર અખિલ બ્રહ્માંડના માલિક કાલ 20 મહેમાન આવે ને મારું હૈયું થડકો ન ખાવું જોવે. ઈ આંગણે લક્ષ્મી આવે. એકચ્યુઅલી જો કે અમારી પાસે ટાઈમ હોય નહીં, ખોટા બધા દોડ્યા આવે છે ત્યાં ફીણાલા જાટામાં. આ ઈ જ મોટો ભગવાન. પ્રેમ ઈ જ મોટો ભગવાન. તમારી શ્રદ્ધા છે ઈ જ મોટી દેવી. ભાવ જ ના. ઘણા ઘીરે જાય તો આપણે સામું ન જોતા. બહુ રૂપિયા વાળા ઘીરે જાય ને અમુક અમુક આમ જ આવો બે એ છોકરા પાણી દે આવ્યા આવડા આમ દીકરા ધોયડા જ આવે તે ગાવા જાતા હશે કોને. આપણને એમ થાય ધરતી ફાટી જાય આપણે સમાધિ લઈ લઈએ. હવે આને ઘીરે રહેવું કેમ? ભાવ વગર ભાવમાં બહુ ફેર પડે. જો બેનો એટલા બેઠા, તમને એક વાત કહું, તમે કોઈ સાંભળતા નહીં. તમે સત્યનારાયણ ભગવાનની કથાની શીરો બનાવો છો, એ મીઠો શું કામ થાય? કેવો મીઠો થાય બાપુ? હથેળીમાં આવતા જીભમાં મળે ગલગજ. પાર્વતી પતિ હા તો કોઠામ પોગી જો. કેવો મીઠો થાય? આનું કારણ શું? કારણ કે એ જે તમે બનાવો છો રસોઈ ત્યારે તમારો જે આ વિજ્ઞાન લાગુ પડે. તમારો જે ભાવ જે છે, જે તમારો તવીથો હાલે અને આંગળીના ટેરવામાં આ હથેળીમાં જે પાણી પડે ને એ અમૃત છે, પિયુષ પાણી છે. માનો હાથ ફરે ભાઈ ભાવથી ઇન્જેક્શનની જરૂર ન પડે, વિક્સ લગાડ્યા વગરનો જો હાથ આમ માનો હાથ ફરી જાય પ્રેમથી. ઘરનાનો એવો હાથ હોય કે હા એવું ન હોય. આ તો છે જ કાંઈ તો આપણા દીકરાને એમણે માતૃત્વ તો છે. પણ એ હાથ ફેરતા ફેરતા એમ કે ફરી જ લેતા આવી છે. ખરે વાળ ખરે આપણે આ ટાયલું પછી પણ એનું કારણ આ છે. કેવો શીરો મીઠો થાય બેનો આપણે તો. એનું કારણ કે એ હરખથી જે તમારો જે ભાવ પ્રગટ થાય. તમે એક પ્રયોગ કરજો. ફૂલ ગરમી હોય ને, ફૂલ ગરમીના દિવસો 50-60 ડિગ્રી તાપમાન વધી ગયું, રૂમ બંધ કરી દેવાનો, પંખો એસી કાંઈ નહીં. અને તમે જેને માનતા હો ને તમારે સદગુરુનું નામ લેવું. પરસેવો રેબજેબ થઈ જાય, પરસેવો સૂંઘજો, એમાં દુર્ગંધ નહીં હોય, સુગંધ હશે. નાઈ આવવાનું તરત, પાછો રૂમ બંધ કરવાનો. કોઈને 2 કટકા દેરાણીને જેઠાણીને તમે ગાળું બોલજો મનમાં. એ પરસેવો ગંધાતો બહુ હશે, દુર્ગંધ બહુ મારતો હશે. આ શરીરના વાઇબ્રેશન ને વિચાર સાથે કોન્ટેક્ટ. એટલે હરખથી જે તમે રસોઈ બનાવો છો ને એ મીઠી જ જે શીરો મીઠો થાય છે એનું કારણ એ છે કે ભાવથી તવીથો ફરે. મારા ઘરે સંતો આવ્યા, મારા ઘરે બ્રાહ્મણો આવ્યા, મારા બા આવ્યા, તો લેરખડી છું.
અને અમુક દોઢા સુધરે ને ભાઈ એ તો એને હાહુ નહીં મમ્મી કે અને હાહુ ને મમ્મી કે મમ્મી તમે આવી ગયા એ મમ્મી નો કહેવાય એને આમ તો મમ્મી જ કહેવાય આ મમ્મી શબ્દ મને ગમતો નથી એટલે કહું છું સોરી માફ કરજો મમ્મી નો અર્થ શું થાય મારો રામ જાણ આપણે માં જ કેવું માં શબ્દમાં એટલી તાકાત છે ને એક ગાયત્રી મંત્ર બોલો અને ખાલી માં બોલો બે હરખું છે માં નાભીમાલી બોલાય છે એની માથે પણ ચંદ્રબિંદી લાગે મમ્મી ની કહેવાનું આ દીકરી ભણેલા છો ને તમે મમ્મી નું ગુજરાતી શું થાય જો બા થતું હું ગાવાનું બેન કરી દઉં અત્યારે આજથી પ્રતિજ્ઞા લ્યો સંતોની હાજરીમાં કહું જો મમ્મી નું ગુજરાતી બા થાય બોડી થાય બોડી લાશ થાય ડેડ બોડી મમ્મી આ અંગ્રેજોએ આ દેશનું માતૃત્વ ખંડન કરવા માટે આ શબ્દ આપણને પકડાવી દીધો બાકી લંડનમાં મમ્મી નથી બોલાતું મોમ બોલે છે ત્યાં કોઈ મમ્મી બોલતું નથી એને ખબર છે કે ભારતની માં છે એ બંધ થઈ જાય તો મહાપુરુષોનો જન્મ દેતી બંધ થઈ જાય પાછા આપણે આક્રમણ કરી શકીએ આ મમ્મી ટીવી બધું એને આપ્યું આપણે ડેડ વોટ મીનિંગ ઓફ ડેડ ડેડ એટલે પોગી ગયેલો પછી તો મમ્મી બોલો મને કોઈ વાંધો નથી છોકરો કાલો કાલો બોલતા શીખે મમ્મી મારી દીકરી મમ્મી લાશ કીધી ડો રોતું રોતું માં બોલતો હોય ને સાહેબ રૂડું બહુ લાગે શીરો બહુ મીઠો થાય હું તો સત્તાના શીરા સોરી બહુ ખાતા છેલ્લે તો મેં ઉપાડો લીધો હતો જેની ઘરે કથા ને આપણે આમંત્રણ ન હોય તો ગોર આડા બેહી આગળ એ તો નીકળશે ને એના તરફાણો હશે ને અમારો ગજુ દાદો કે તમારે હનુમાન જો મારું કઈ નામ દીપક ના બાપા પણ એ શીરો બને છે ત્યારે એ ભલે રસોડાની અંદર કોઈ કીર્તન નથી ગાતું પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાય ને એ અંદર ઘૂંટાતું જાય છે ત્યારે ગણગણાતું તો હોય જ બેનથી ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કોણ ઘરે એમાં શીરો મીઠો થાય ઈજ બેન 15 દી પછી અખતરો કરે જે બેને સત્યનારાયણ ભગવાનની કથામાં જેને શીરો બનાવ્યો ઈ જ બેન 15 દી પછી ઈ જ વાસણ એટલો જ રવો એટલી જ ખાંડ એટલું જ દૂધ એટલું જ ઘી ઈ જ હાથ ને ઈ જ તવીથું ક્રાટરાય તેદી થયો એવો મીઠો નહીં થાય શું કામ તેદી ભાવ નીતરતો હતો ને બબે કટકા નહીં થાય શીરો હલાવતી જતી ને કહેતી હોય રોયા એક વાર મરીને આગળ તારો બાપ 10 મહેમાન લઈને આવશે મારે હું ટાટીઓ નાખો તો હેરાનું ખાનદાન મરી જાય છે એટલે હું કાયમ એક વાત કરું છું કે રસોઈ બનાવતી વખતે એક પાણી ભરતી વખતે અને એક ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા કોઈ દી નબળો વિચાર ન કરે ને તો ફરીવાર આ ધરતીને મહાપુરુષ મળી છે એટલે કવિને કેવું પડે ધરાવીને ધાનનો નીપજે અને કુડવીને મારું ન હોય જેસલ જખરા નીપજે જેનીમાં હોથલ પદમણી હોય પાછું તમે જો આમ પાછું જો હારો દીકરો થાય ને બાપુ તો માનું નામ મોટું થાય બાપનું નહીં હો દીકરો હારો થાય મહાન તો બાપુજીનું નામ ન ચાલે બાપના નામથી ન ઓળખાય માના નામથી ઓળખાય અને દીકરી મહાન થાય તો બાપના નામથી ઓળખાય સીતા કોની કે જનકની એ પછી નામ તમે લાગે લઈ ગયો દીકરી જેટલી મહાન હશે ત્યાં પાછળ બાપનું નામ મહાન થયું છે અને દીકરા જેટલા મહાન થયા હશે ત્યાં માનું નામ શિવાજી કોનો હતો જીંજાબાઈ નો શિવાજી બાપાનું નામ લગભગ ન આવતું હનુમંત કોનો હતા ગાંજની નો એના બાપાનું નામ લગભગ કોઈ નહીં આવતું કૃષ્ણ દેવકી નો મોળા દીકરા છે અહીંયા બાપાનું નામ આ બાયુ ડાયું કેટલું જન્મી આપે મોટો ઈ કરે નિહાળ મૂકવા જાય તો નામ બાપાનું હોય કે બગડે તો એમ સરસ હવે કારણ કે ઓલા મહાન છે ને માના નામ આવ્યું ને એટલે વણા સુધારા લાવ્યા કંકોત્રી માં જોઉં છું ને માના નામ લગાડે છે પણ હવે ન થાય કે અહીં તો વેળા વહી ગઈ
પણ આવ્યું છે કાયદામાં લે છે કે માના નામ લગાડવા. તો એના પકડ્યા રે ડોહા. એક ભાઈ મને કે બાવીને મૂછું કેમ ને? મેં કીધું નથી તો ડોહ્યો એટલે ગગલાવી લે. મને કે એવું કઈ નથી ભાઈ, પણ આ ભગવાને વારો તારો રાખ્યો કે બેનોને મૂછું આપ્યો. તો હું કહું તો બે ને મૂછું હોય ને બે બેઠા બેઠા આમાં ગેડિયા ચડાવતા હોય અને મહેમાન આવે તો સા કોણ કરે કે બાકી રાખ્યું. પણ એક વસ્તુ બાકી કહું સાહેબ કે આ મુશાળી માવડિયું છે. મૂછું નથી ને, પણ જયારે જયારે આ દેશનો પુરુષ ધ્રુજો છે ત્યારે આ શક્તિ આગળ આવે છે. પછી શેઠ સગાળશા હોય ત્યારે સંગાવતી એમ કહેતી કે પાછા પગલા ભરતો નહીં, મારા પેટમાં 5 મહિનાનું વધાન છે. કટાર મારીને મારા વધાનને બારું કાઢું, જમે ત્યાં સુધી જીવતું રાખું, નાઈટ ન કાપું, પાછો ભરતો નહીં. રામાયણમાં સીતાજીનું પાત્ર લઈ ગયો, પુસ્તક મટીને પસ્તી થઈ જાય. મહાભારત માં દ્રૌપદી નું પાત્ર તમે કાઢી નાખો, એ પુસ્તક માં પસ્તી થઈ જાય. અને કૃષ્ણના જીવન માં રાધા કાઢી નાખો, કૃષ્ણ આધા થઈ જાય. જલિયાણ જોગીને બધાય ઓળખે, પણ વીરબાઈ નો હોત તો જલિયાણ જોગીને કોઈ ન ઓળખતું હોત સાહેબ. એમ ઘીરે હારા હોય તો લઈ જવાય. અગર ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘીરે, તારી ઘીરે હું તપેલ્યું ધોવા આવું માર સુલા માથે હામણીઓ મૂકીને બેઠો તો હાવ. એ જ ભાવ જે છે. કહેવાનો મારો સૂર કે સોચા પરિવારનો આ ભાવ સાહેબ ખરેખર કોઈ વખાણ નથી કરતું, મારો વખાણનો કઈ ઈજારો નથી, પણ એટલું કહું કે ખરેખર મજા આવી, બોલવાની મજા આવી, તમને સાંભળવાની મજા આવી, અમને મજા આવી. બાકી તો મને મજા કાલે આવવાની મુંબઈ પમદી પાછો જામનગર ગામો ગામ મજા કરી છે. આ રોજનું છું. કલાકારની પત્નીઓ, નેતાની પત્નીઓ, કંડક્ટરની પત્ની હમણાં પાણી મૂક્યા કે આવતા ભાવમાં ભોફીંડિયું થવું, બાકી આની બહુ ન થવું. આ રોજ પેલા નેતા કહેવાય કે બાપુ છે મારે, પણ એ તો બાપુ બાપુ છે, કે નેતા નો હાલે. મને 24 તારીખે નરેન્દ્રભાઈ નો કાર્યક્રમ સુરતમાં છે, 24 જાન્યુઆરી. મારે કે સારો થયો ટાઈમ આપ્યો થાય. તમે ઉપાડો જ લીધો છે હમણાં. હા, નરેન્દ્રભાઈ નું તમે ભાષણ સાંભળો તો આપણે એમ થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. ગુજરાત નહીં, એનું આપણે એને સાંભળવાનું છે. નહીં નહીં, એ રામભાઈ જ બોલશે, પછી મારે નથી બોલવું, નહીં મારે નથી બોલવું. પણ એ અત્યારે ટૂંકમાં હવનું ઉપડ્યું છે. આવો ભાઈ હરખા, આપણે હવ હરખા, એટલે હવ ના દી હોય. એ તમને કહું, હમણાં ઓબામા આવ્યા હતા ને, હમણાં ગોવિંદભાઈ બાપુ, અમે જ્યાં ગામડામાં બેઠો હોઉં ને ત્યાં ભાભલા બીડીયું જગવી જગવીને શું કે ઓબામા બહુ સારો. ભાભલા ઓબામા અમેરિકાનો પ્રેસિડેન્ટ ના આ ગામડાના ભાભલા એના વખાણ કરે. જ્યાં જાવ ને ઓબામે રંગ રાખ્યો, ઓબામા બહુ સારો. પછી મેં 2 જણાને પૂછ્યું, મેં કીધું આપડા ટીવી જોવે, છાપા જોવે, ઓબામાને તો 20-25 ટાકા આવ્યા કઈ, અને ઓબામા બહુ સારો. પછી કોકે કીધું મને કે કપા, જાતનું નામ છે ઓબામા. ઠીક, ઓલા ઓબાને એટલે હમણાં આપણા ભારતના વડાપ્રધાન ગયા ઓબામા, વ્હાઈટ હાઉસમાં ઉતારો આપ્યો. પછી ઓબામાએ કીધું કે એકચ્યુઅલી
આ લોકો ભારતની પરંપરા હોય કે ઘરે લઈ જવા દો, એટલે ઓબામા એને બંગલે લઈ ગયા. હવે ઓબામાનો બંગલો એટલે બુશનું બુશ મારીને બેઠા હોય. કેવો બંગલો! આપણા પીએમ ગોથું ખાઈ ગયા. આપણા પીએમ ગોથું ખાઈ ગયા. દાઢી મીડી હિરખ્યા કરવા આગળ. क्या बात है, क्या बात है. हमारे ऊपर सोनिया जी की कृपा हुई तो भी ऐसा बंगला तो नहीं हुआ है. પછી એને પૂછ્યું ઓબામાને કે આ બંગલો તમે બનાવ્યો કેમ? એટલે ઓબામાએ બારી ખોલી અમેરિકા એને બંગલા. કીધું કે અમે નદી દેખાય? તો હા. એની માથે પુલ દેખાય? તો હા. તો કે એ પુલના 10%માં આ બંગલો બન્યો. અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યા પછી મેં પેલું કાર્ય આ કર્યું છે એકચ્યુઅલી. એટલે એના 10%માં આ બંગલો. તો હમણાં ઓબામા આવ્યા તો આપણા પ્રેસિડેન્ટ લઈ ગયા ને, આપણા પીએમ એને બંગલે. તો ઓબામા ગોથું ખાઈ ગયો. Oh God, beautiful, very very nice. પછી એને પૂછ્યું કે આ તમે રૂપિયા ચાલી કાઢ્યા? કે તમે ઓલા પણ પુલ દેખાડ્યો ને તો હું શીખી ગયો. એમ કે એને બારી ખોલી યમુના નદી દેખાડી. નદી દેખાય? તો કા. એની માથે પુલ દેખાય? આખો પુલ આયા શીખી દીધો. सारे जहां पे अच्छा. કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે, અતર નીચોવી. અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. પણ આવે મજા. ટૂંકમાં જીવવા જેવો જમાનો તો છે. બરોબર. હવે અત્યારે અહીંયા પ્રોગ્રામ, કાલ મુંબઈ પ્રોગ્રામ. હવે માની લો કે આ વિજ્ઞાનને આપણે સ્વીકાર્યું ન હોત તો હું ઘોડા લઈને મુંબઈ જાત પ્રોગ્રામ કરવા. પ્રણામ કરો ને, આ યુગમાં જન્મ મળ્યો. રામ ને કૃષ્ણ આપણા બાપ છે 100%, પણ આવી સુવિધા હતી એની પાસે. 18 થી યુદ્ધ થયું, કઈ વ્યવસ્થા નહોતી. તીરકામ થતા દેજી અર્જુન એકે સપન કે 47 તો 3 દીમાં ગોટો વળી જાય. ખાલી સકરડા હોત ને, સકરડા રથમાં કારક અર્જુન ના રથ નું પૈડું નીકળ્યું, કારક કરણ ના રથ નું રિપેરિંગ 8 દી. બાકી તો સકરડા હોત ને દુર્યોધન હોત કરણ ક્યાં છે તો કઈ સર્વિસ કરવા ગયા કાલ વાત. એને બદલે હું અત્યારે હું ખરેખર ભગવાન 100% આપણા ભગવાન છે, એને પ્રણામ. આપણા એ જીવાય એવું જીવી નહીં શકાય, પણ અત્યારે એને આપણી ઉપર કેવડી કૃપા કરી. છોકરા આ કલિકાળમાં તમે એમને ભૂલ્યા નથી, જાવ લેર કરો. કેવી ગાડી? ઓડી. ગઢામાં સાંભળી ગયા મને કે હે બેટા ઓડી રોડ ઉપર હાલે. ઓડી સમજતા મારા ગઢા. ગામડામાં બાયું નામ નથી આવડતું એવી ગાડીઓ કરી. સ્કોર્પિયો નામ બાયું નથી આવડતું ગામડામાં. બોલે કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા. આનાથી ભગવાન કેવું આપે તમને. તોય ઘણા એમ કે જેમ અહીંયા બગડી લેર લેવા જેવો આવ્યો રમાનો. કેવા મોબાઈલ આવી ગયા. આ 20 વર્ષ પહેલા કોઈને ખબર હતી મોબાઈલમાં વાતો કરશું? અને આપણે તો એટલા ભાગશાળી છે બધા બેઠા કે આપણે લાઈટો વગરના ખોરડામાં ભીણ્યા. આજે એની કૃપાથી 80 માં રહેવો છો. 2 યુગ જોવા મળ્યું. હા, અલંગમાં નીકળે 80. ગામડા વાળા ભીતડીમાં કોઈ ભરાઈ બાપા પડ્યા હોલ ઇન ધ વોલ. દિવાલોમાં બાખા પાડીને મૂક્યા. તે હમણાં ત્યાં બાપુ તમને કહું હવે આમાં અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. તમે બાપુ ઓલા જે મજૂર જે કામ કરતા હોય ને એ એસી ને આગળથી ફર્નિચર હોય પ્લાસ્ટિક ની તોડી નાખે, એટલે બે કોઈ હેરખ્યા થઈ જાય. એટલે ભંગારના ઢગલા નાખી દે. રાતના તારવી લે એક પછી ગામડા વાળાને આપણને એ વેચે. હા, તો ગામડા વાળા લઈ આવ્યા તો ઊંધું ફીટ કર્યું. આપણે ખાતરની થઈ ગયું ને પાર્ટીશન મારી દીધા.
પણ અંદર વરાળ આવે ઊંધું ફીટ થયું. બાપ દીકરે કાઠલા પીકી નાખ્યા. પૈસા પડી ગયા બટા, પૈસા પડી ગયા. કંપની ફેર આવ્યું કે કંપની ફેર કાંઈ નથી બાપા, હું ટચ કરીને લાવ્યો. બાપ દીકરો બે રૂમમાં બસે ને ગામના ફાફલા પસવાળા ખાટલા લઈને ભેગા છે. આયા ટાટા હેરડા આવે. હવે એ બાપ દીકરો બે બાગતા થાય એમાં ગામના દોડી દોડીને ગયા. એક પણ જોક્સ આધ્યાત્મિક વગરની નહીં હોય સાહેબ. બેઇજિંગ જોજો. ગામના ગયા અંદર રૂમમાં કે શું થયું ભાઈ? કે આ જો નહીં ખરાબ લાવ્યો. ત્યારે ગામના કીધું બરાબર જ છે, આનું મોઢું ફેરવી નાખો. કોઈના જીવનમાં વરાળો આવતી હોય ને, જીવનની ગતિ ફેરવી નાખજો. સદગુરુ કોઈ મૂકી દેવો, પાછા ટાટા રેલા અંદરથી આવી જાય. ગતિ ફેરવાની જરૂર છે, બાકી તો છે લે. હું તો જોયા જ કરું. હવે તો તમે આ તમારે લખો જ લખી જો. જેમ દેવાયત પંડિતે આગમ બોલ્યા એમ હું બોલું. 20 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે તો પ્લેનમાં નહીં બેવું પડે. ફેક્સ નીકળે, માણસ નીકળી જવાનું ડાફ. અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. ક્યાં જવું છે કે અમેરિકા? લાવો પાસપોર્ટ, આ વિઝા, સીધો બોક્સમાં અને સીધું કોમ્પ્યુટર ચાલુ. એડ્રેસ લખું છું, ઉતાવળ કરો મને. મારે ક્યાં નાખ હોય તો જવું કે નહીં? 2 મિનિટમાં હમેલી જવાબ આવશે, ભાઈ પોગી ગયો. અને હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈક મારો આવતો છે મોબાઈલ કે ભાગો ભાગો. ભાગીને રોડે સડશે તો એરો દેખાય, જ્યાં તો ઓલા આવે. મારા જીપીએસ ચાલુ છે ને મોબાઈલમાં બાપુ. એ મોબાઈલમાં હું મારે જે ગામમાં જવું હોય નામ નાખી દઉં. આ પ્રોગ્રામમાં કઈ બધા ગામ તો જોયા ન હોય તો એ ઓલી દીકરી બોલ્યા કરે, 6 મીટર પછી ડાબા હાલો, જમણે હાલો. ગામ આવી જતા બસ આવી ગયું તમારું ડોહું ગામ. કાલે આપણે દુધરેજ વાળા પ્રેમદા બાબુ મારી ગાડીમાં બેઠેલા. મને કે દીકરી હારી બહુ ડાયો ભાઈ. ક્યાં પગ્યો યુગા? તમારા ગામ આ વિજ્ઞાનને પ્રણામ કરો ને તમે. આ યુગમાં જઈને 21મી સદીને સલામ કરો. આ વિજ્ઞાને હરણફાળ પડી છે, એમાં ઇન્વેલ થઈ જાઓ. યુગે યુગે નવમ નવમ. જે કાળમાં જેમ જીવાણું મુબારક. આ કાળ વિજ્ઞાનનો છે. છેલ્લી વાત કરી, મારી વાતને વિરામ આપું. સંતો બેઠા છે એટલે મને બહુ સારો પ્રસંગ યાદ આવ્યો. એક સંત હતા અને 2 શિષ્યો. બેને દીક્ષા દીધી બાપુ. અને ગુરુએ કીધું કે જાઓ ભ્રમણ કરો. 12 વર્ષ સુધી તમે ભ્રમણ કરી અને 12 વર્ષે પછી તમે પાછા આવો અને 12 વર્ષમાં કયો શિષ્ય સારી પ્રગતિ કરે એની મારે નોંધ લેવી છે. 2 શિષ્યો નીકળી ગયા. એક શિષ્યએ કીધું કે એવી સાધના કરું ગુરુ રાજી થઈ જાય. સીધા ભોયરામ ગળી ગયા ગિરનારની ગુફામાં. એવું તપ કર્યું, પાણીમાં દોડતા. પાણીમાં ડૂબે નહીં માણસ, પાણીમાં દોડતા જાય. પૂર આવતો હોય તો પાણીમાં ડોટ મૂકે, સબસબિયા થતા જાય, બાકી પગ ન પલ્લે. આવી સાધના કરી 12 વર્ષ સુધી. બીજો જ એક શિષ્ય હતો, એને સમાજની સાથે એટલા બધા એ સમાજ સેવાના કાર્યો કર્યા, એટલી સંસ્થાઓ ખોલી, એટલા ગરીબોના દીકરીઓને ભણાવી, એટલા ગરીબ માણસોની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. એવડું મોટું એમ કહેવાય કે એને વાતાવરણ આખું ઊભું કરી દીધું. દુખિયાના આહુલું છે 12 વર્ષ. અને પછી તો કેટલાય સેવકો સાથે આવ્યા. ઓલો એકલા આવ્યો. નદીને સામે કાંઠે હતા એટલે આવડે બોટ કરીને બોટમાં બધા બેહી અને ગુરુ પાસે આવ્યા. અને ઓલો પાણી પર દોડતો આવ્યો. પછી બેઠા. ગુરુજી પૂછે છે અને એટલે એને પરિચય કરાવ્યો કે આ ફલાણા ગામના ફલાણા શેઠ છે, ફલાણા છે, એટલા આપણે સંસ્થાઓ ચાલે છે, એટલા અન્નક્ષેત્ર ચાલે છે. અને ગુરુજી મેં 12 વર્ષની અંદર એટલી દીકરીના કન્યાદાન કર્યા ગરીબોને, એટલા દીકરાઓને ભણાવ્યા. આ બધા મારા દાતાઓ છે.
સરસ ગુરુ રાજી ત્યાં ઓલો બેઠેલો એને એમ થાય કે મને કારે પૂછે, હું પાણીમાં દોડતો થઈ ગયો. એને પૂછે છે બેટા તે શું કર્યું? અરે ગુરુજી મેં એટલા ઉપવાસ કર્યા, એટલું તપ કર્યું, એક પગે એટલા વર્ષ ઉભા રહ્યો, ઊંધામાંથી 6 મહિના રહ્યો, છેવટે મેં એમ કહેવાય કે એટલી સાધના કરી, વરુણદેવ મને સાંઈ થઈ ગયા અને પાણી પર દોડતો થઈ ગયો. જો ગુરુજી જાવ એમ કરીને નદીને સામે કાંઠે ગયો, પાછો દોડીને વહી આવ્યો. બરાબર બેટા, આ સાધના ત્રેતા યુગમાં હોત તો કાંઈ આવત. તેથી વાણ નહોતા. ઓલાને બોલાય કે બેટા તમે શેમાં આવ્યા? કે અમે આ વાણ લઈને આવ્યા, હોડી લઈને. એ બેટા એનું કેટલું ભાડું આપ્યું? 1 રૂપિયો. ત્યારે ઓલા ગુરુએ કીધું તું 14 વર્ષમાં રૂપિયો કમાનો. એ તો તારું બાપ રૂપિયાથી બેહીને વહી આવતું હતું. એ સમયમાં સંજીવની લેવા માટે હનુમાનજી કૂદી શકે એ સાધના બરાબર છે. અત્યારે બલમમાં બેહી જવાય. આ યુગે યુગે નવા મારી ગણતરીથી જે સમયની સાધના એ ત્યારે એ દિવ્ય દ્રષ્ટિ લેવા માટે સંજયને તપ કરવું પડે 100%. તેથી દૂરદર્શનની વ્યવસ્થા નહોતી. અત્યારે 262 ચેનલો આપણા ઘરમાં દેખાય. એની સાધના ન કરાય, ટીવી લઈ લેવાય અને 3,500 નું ડીશ લઈ લેવાય, ફેરવ્યા કરાય. આ સંતો આપણને આજના સંતો આ શીખવાડે. પછી યોગા કોઈ કરતા હોય તો મને કઈ વાંધો નથી. તો રામદેવજી બાબા એ ગામો ગાય આપણે એમ ઠેકાને ઊભી ઉધર ફાવે તો કરજો. એ તે કઈક ને દવા લેતા બંધ કરી દીધા મારા બાપ. હા ફાવે તો કરજો, બાકી કઈ વળ ખાવા ભગવાન શરીર એક જગ્યાએ પ્રોગ્રામ ગયો, બાઈઓ બેઠી બેઠું નખ ઘસ્યું. બેનો શું કરો છો? મને કે રામદેવજી મહારાજ કીધું છે નખ ઘસે તો વાળ વધે. મેં કીધું આ કો બીજું બધું બાયું નખ ઘસ્યું છું. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તામ બેઠા. બેન તમે કેમ નખ નથી ઘસતા? ભાઈ મારે વધારે ગાય ગયા મૂસી મળી ઉગવા. એમાં મને વાંધો નથી, પણ એને ખરેખર મને પ્રોબ્લેમ હોય તો જ હું ના પાડતો. નકર એટલું બોલું મને કે હડતાલ. પણ હવે હા કોઈક વાર નહીં મને હકીકત એને દીકરા ના પાડે. મારા વિડીયો થાય બધું મારે મને કોઈ પ્રશ્ન નથી ને કાંઈ કોઈથી ઓલું. પણ હવે જે માણસ એ માણસ જાહેરમાં એવું બોલતો હોય કે મારા બાપાના નામે એ આગળ આવ્યા, તેથી હું અને બાપાનો અવાજ કરતો તેથી 4,000 લેતો ને બાપાનો અવાજ બંધ કર્યો તેથી 60,000 થઈ ગયા. ભગવાનની દયા થઈ ભાઈ. એટલે આપણે એને જાદુ બાપાને પ્રણામ. એને ખૂબ આપ્યું સમાજને. આપણે તો એમ કરીને વડીલને યાદ કરતા હતા, પણ આ કાનજી ભૂટાને યાદ કરું તો એનો છોકરો સામેલી ફોન કરે ધન્યવાદ માયાભાઈ તમે મારા બાપાને યાદ કર્યા. આ માણા ના પાડે છે તેમાં બૂટ ચપ્પલ એ હાલ્યા કરે. પણ સમય ઘણો બધો થયો છે. સુરેશભાઈ ખાલી ગણપતિ વંદના કરી છે. ફરી વાર એમના પાસે આપણે ભજનો સાંભળીએ. અને મારો એક જ વાત કહું કે બસ આવો નવો પ્રેમ સોચા પરિવારના આંગણે રહે. અને બાપાને પ્રથમ પૂર્ણતિથિ અહીંથી મારે બીજું શું કહેવાનું હોય, પણ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીને કહી કે એ દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં એને પરમ શાંતિ આપ સંતોના આશીર્વાદથી મળે. એ જ પ્રાર્થના સાથે રામજીભાઈ એક મોદી સાહેબનો ડાયલોગ બોલ નાખે ને પછી આપણે સીધા ભજન ચાલુ કરી દઈએ. રામજીભાઈ સોલંકી રાજકારણે પલટો લીધો છે. તમે મોદીભાઈ આવો, મારે સબીલભાઈ ને કહેવું પડે.